મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના જાનવડ ગ્રામ પંચાયતમાં મુવાડી ફળિયામાં રોડ રસ્તા અને સ્મશાનના કામોમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ થયો છે। ત્યારે જાગૃત નાગરિકો વારંવાર અરજી કરવા છતાં તંત્રના આંખ આડા કાન કાય હોય તેવું દેખાઈ રહ્યું છે। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના જાનવડ ગ્રામ પંચાયતના મુવાડી ફળિયામાં રોડ રસ્તાના કામ અને સ્મશાનના કામમાં કરોડોનું કૌભાંડ થયું છે। ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર અરજીઓ કરવા છતાં તંત્રના આંખ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે। વહીવટી તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી। આ ભ્રષ્ટાચાર પૂર્વે કેબિનેટ મંત્રીના વિસ્તારનું છે। જાનવડના મુવાડી ફળિયામાં સંજેલીથી ગોઠીપ જતા રસ્તાથી આંગણવાડી થઈને પ્રાથમિક શાળા પર જતા રસ્તા પર દબાણ। મામલતદારને વારંવાર અરજીઓ કરવા છતાં તંત્ર ધ્યાન આપવામાં આવતું નથી। રસ્તો ખુલ્લો કરી વાહનોનું અવરજવર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। જો જાનવડની મુવાડી ગ્રામ પંચાયતની ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તો મોટા પાયે કૌભાંડ નીકળે તેવી સંભાવના વર્તાઈ રહી છે તેવું ગ્રામજનો કહી રહ્યા છે। જાનવડ પંચાયતના કાર્યક્ષેત્રમાં કોઈપણ જાહેર સ્થળે શૌચાલય જ નહીં। માળ ફળિયામાં ડામોર ફળિયામાં સીસી રોડ બનેલા નથી અને રોડનું કામ ઓનલાઈન બોલે છે। ત્યારે આવા અનેક રોડમાં કૌભાંડ જોવા મળે છે। અનેક યોજનાના નામે સરકાર સહી સલામતના ગાના ગાઈ રહી છે તો ભ્રષ્ટાચાર ક્યાંથી તે પણ એક સવાલ છે। મીડિયા મિત્રો દ્વારા મુલાકાત પછી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે તે આવતા એપિસોડમાં જોતા રહો। રિપોર્ટર સુરેશ પયાસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। મહીસાગર જિલ્લાની સંતરામપુર તાલુકાની અંદર જાનવડની ગ્રામ પંચાયતની અંદર જાનવડની મુવાડી ગામે સ્મશાન ઘાટના કામે વારંવાર ગ્રાન્ટ વપરાયેલી છે છતાં પણ આ સ્થળ પર ગ્રામજનો અમે જણાવીએ છીએ કે આજ દિન સુધી હજી સ્મશાનનું કામ થયેલ નથી। તો આપ જોઈ શકો છો વારંવાર અરજી કરવા છતાં પણ આ સ્મશાનનું કામ થયેલ નથી ને હજી કોઈ થતું બી નથી। કોઈ અધિકારી પણ તપાસ કરતા નથી। મહીસાગર જિલ્લાની અંદર સંતરામપુર તાલુકોમાં જાનવડ ગ્રામ પંચાયતની અંદર જાનવડની મુવાડી ગામે પાકા રસ્તાથી આંગણવાડી સુધીના સીસી રસ્તાના કામો વારંવાર ગ્રાન્ટો વપરાઈ ગયેલ છે છતાં પણ આજ દિન સુધી રસ્તાનું કામ થયેલ નથી। સ્થળ ઉપર તમે આ જોઈ શકો છો છતાં પણ અમે વારંવાર મામલતદારશ્રીને પણ વારંવાર અરજીઓ કરી છતાં પણ મામલતદાર સાહેબ પણ ધ્યાને લેતા નથી।